चलो हवे आपणे नेक्स्ट टॉपिक पाक उत्पादन। तो जमीन आपणी अमूल्य संपत्ति छे એટલે કે જે ખેડૂત છે તે એની માટે શું હોય જમીન। તો જમીન એના માટે શું છે અમૂલ્ય સંપત્તિ કહેવાય છે। આપણા વડવાઓ આપણા માટે જે જમીનો મૂકી ગયા તે જમીનો અત્યારે આપણે તેનું લે વેચ કરીએ છીએ, ક્યાંય રોકાણ કરીએ છીએ, તો એના કારણે શું થાય છે કે આપણી સંપત્તિમાં પણ વધારો થાય છે। ખેડૂતના પાકના સારા ઉત્પાદન માટે ખાતરનો ઉપયોગ કરે છે એટલે કે ખેડૂત છે એને વધુ પોતાના ખેતરની અંદર વધુ ઉત્પાદન લેવું હોય તો તે શાનો ઉપયોગ કરે છે ખાતરનો ઉપયોગ કરે છે। હવે આ પાક ઉત્પાદનની અંદર સેન્દ્રિય ખાતર વાપરવાથી જમીનની ફળદ્રુપતા વધે છે અને જમીન સજીવ બને છે। સેન્દ્રિય ખાતર એટલે શું કે જે છાણ अथवा गाय अथवा प्राणीओना मळमूत्रथी शुं मळमूत्र अथवा शाकभाजी नो जे कचरो होय एना द्वारा जे खातर बनाववामां आवे छे तेने सूक्ष्मजीवो अळसिया ने ए बधुं ते एवा खातरोनो उपयोग जमीनमां करवाथी जमीननी फळद्रुपता वधे छे अने जमीन सजीव एटले के पोते वधु पाक आपे छे। आपणा राज्यमां बनासकांठानी अंदर बटाका, भावनगर में डूंगળી, सौराष्ट्र में मगफળી, वलसाड, जूनागढ़ और कच्छ में केरी नो मबलक पाक आपणा खेडूतो उत्पन्न करे छे। डूंगळीनो पाक घूंटण सुधी ऊंचो थया बाद પાંદડા પીળા અને સૂકા થઈ જાય ત્યારે ડુંગળીનો પાક તૈયાર થઈ ગયો છે તેમ કહેવાય છે। હવે વાવણી પાકની બીજ દ્વારા જમીનમાં વાવવાની ક્રિયાને વાવણી કહેવાય છે। એટલે કે આપણે જ્યારે ખેતર છે એક પાક લેવાઈ ગયા પછી જ્યારે આપણે ખેતરમાં આપણે ખેડ કરીએ અને પછી ખેડ કરી અને પછી આપણે જમીનની અંદર જે બીજ વાવીએ છીએ એ આપણે ટ્રેક્ટર દ્વારા વાવણિયાની મદદથી આપણે તેની અંદર બીજ નાખી અને જમીનમાં જે વાવવાની ક્રિયા છે તેને વાવણી કહે છે। અને આ પાક ઉત્પાદનમાં વાવણી એ ખૂબ જ અગત્યનો તબક્કો છે। એટલે વિદ્યાર્થી મિત્રો તમને પરીક્ષામાં એવું પણ પૂછાય કે પાક ઉત્પાદનમાં સૌથી મહત્વનો તબક્કો કયો છે તો વાવણી એ પાક ઉત્પાદનમાં સૌથી અગત્યનો તબક્કો છે। હવે લણણી એટલે કે પાકને જ્યારે આપણે પાક છે એ પુખ્ત થઈ જાય અથવા પૂરી રીતે તૈયાર થઈ જાય છે ત્યારે તેને કાપવામાં આવે છે અને આ કાપવાની જે ક્રિયા છે તેને આપણે લણણી કહીએ છીએ। અને આ જે વૃક્ષની ડાળી કાપવા માટે એક પ્રકારનું જે દાંતરડાનો ઉપયોગ થાય છે જેને ઇલ્લીજ કહે છે। વૃક્ષની ડાળી કાપવા માટે જે દાંતરડાનો ઉપયોગ કરવામાં આવે છે તેને શું કહે છે તો તેને ઇલ્લીજ કહે છે। અને પાક જ્યારે તૈયાર થાય ત્યારે તેને કાપવાનું હોય તે કાપવા માટેનું સાધન શું તો પણ એ દાંતરડા વડે પાકને કાપવામાં આવે છે। ઓકે ચલો હવે નેક્સ્ટ ખાતર એટલે કે ખેતીની જમીનની ફળદ્રુપતા વધારવા કે સુધારવા જમીનમાં જે પોષક તત્વો ઉમેરવામાં આવે છે તેને ખાતર કહે છે। વિદ્યાર્થી મિત્રો આ ખાતરના બે પ્રકાર છે। આપણે ખેતરમાં વધુ પાક લેવો હોય અથવા જમીનને પોચી અને ફળદ્રુપ બનાવવી હોય તો આપણે શું કરવું પડે ખાતર ઉમેરવું પડે। અને ખાતરના પણ બે પ્રકાર છે એક કુદરતી ખાતર અને એક કૃત્રિમ ખાતર। ओके चलो नेक्स्ट पाकनी फेरबदली એટલે કે એક વખત આપણે શિયાળા ઉનાળા કે ચોમાસુમાં જે પાક લઈએ છીએ જેમ કે કોઈ અનાજ ઘઉં કે એવું વાવીએ છીએ તો બીજી વખત જ્યારે તે પાકના બદલામાં આપણે કોઈ તેલીબિયા અથવા કઠોળનું વાવેતર કરીએ છીએ તેને શું કહેવાય છે પાકની ફેરબદલી એટલે કે અદલા બદલી। ખેતરમાં એક જ જાતનો પાક દર વખતે ઉગાડવાને બદલે જુદા જુદા પાક જો આપણે વારાફરતી ઉગાડીએ છીએ તો તેવા પાકને પાકની ફેરબદલી કહે છે। ઓકે ચલો નેક્સ્ટ શું છે બીજ એટલે કે દાણા।
कोईपण पाक छे ए आपणे उगाडવો હોય तो तेना माटे सौथी जमीन खेड्या पछी आपणे कोई सारा बीजनी पसंदगी करवी पड़े छे। तो ए बीजनी पसंदगी अने बीज उगाडवा माटे आपणे मापसर हवा, पाणी अने गरमीनी जरूर होय छे। એટલે કે શું કે બીજને ઉગવા માટે શાની જરૂર હોય છે? તો કે હવા, પાણી અને ગરમીની જરૂર છે। વાતાવરણમાં જ્યારે તાપમાન અને ભેજના આધારે બીજનું અંકુરણ થાય છે, એટલે કે જો વાતાવરણમાં તાપમાન બહુ ગરમી હોય અને ભેજનું પ્રમાણ ઓછું હોય તો બીજ જલ્દી અંકુરિત થતું નથી। એટલે કે બીજને અંકુરણ કરવા માટે શું મહત્વનું છે? તો એક તાપમાન અને એક ભેજનું પ્રમાણ એ બીજના અંકુરણ માટે જરૂરી છે। હવે છોડના વિકાસ માટે એટલે કે કોઈ બીજ છે એમાંથી છોડ બને છે, તો એ છોડનો જો આપણે સારો વિકાસ કરવો હોય તો તેના માટે હવા, પાણી અને જમીન જરૂરી છે અને તેના વગર છોડનો વિકાસ શક્ય નથી। ઓકે, નેક્સ્ટ, બીજના ફેલાવા માટે જરૂરી પરિબળો એટલે કે વિદ્યાર્થી મિત્રો બીજનો ફેલાવો એટલે કે બીજ છે, ઘણા બીજ એવા વજનમાં હલકા હોય છે કે કોઈ વાવાઝોડું આવે અથવા કોઈ પ્રાણીના શરીર ઉપર ચોંટીને પણ બીજનો ફેલાવો થાય છે। તો બીજના ફેલાવા માટે પવન એટલે કે ખૂબ જ ઝડપી પવન આવતો હોય તો જેમ કે લીમડા ઉપરથી લીંબોડીઓ આપણે પડેલી જોઈએ છીએ, પછી કોઈ પાક લીધો હોય તો તેને વાવાઝોડું કેવું આવ્યું તો તેના દાણા નીચે જમીન ઉપર પડી જાય છે। પછી પાણી દ્વારા એટલે કે જો બીજ હલકું હોય તો તે પાણીમાં તરે છે અને એ આગળ જઈ અને કોઈ જગ્યાએ ફસાઈ જાય અને તેનું ઉત્પાદન કરે છે અને નવો છોડ બને છે। પછી કીટકો અને પક્ષીઓ પણ જ્યારે દાણા ચરતા હોય છે અને એ ચરતાની સાથે જ્યારે એક જગ્યાએ ઉડી અને બીજી જગ્યાએ જાય છે અને તેમની ચરકની અંદર એ દાણા એ અંદર આવે છે અને તે શું કરે છે? ભેજ અને હવા અને અનુકૂળ હવા, ભેજ અને જમીન મળે છે તો તે છોડ સ્વરૂપે અને બીજ અંકુરણ પામી જાય છે। અને પ્રાણીઓ કે ઘણા પ્રાણીઓ છે ઘણા પ્રાણીઓને અનાજ બાફીને અથવા કાચા દાણા ભરડો કરીને પણ ગાયને, ભેંસને ખવડાવવામાં આવે છે। તો એ બધા જે એમના દાણા હોય છે એ દાણાઓ શું હોય છે કે એમના જે છાણ હોય એની અંદર આવે છે અને એ છાણ જ્યારે આપણે ખાતર તરીકે ઉપયોગ કરીએ છીએ ત્યારે જમીનની અંદર તે માટીમાં મિશ્ર થાય છે અને તેવા બીજ પણ ત્યાં ઉગી જાય છે। હવે આવ્યું પવન। તો પવન એટલે કે જે બીજ વજનમાં હલકા હોય, શું હોય? જે બીજ વજનમાં હલકા હોય તેવા બીજ પવનથી ઉડી જાય છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાય છે। તો એવા કયા બીજ? એક તો આકડો, કણજી અને શીમળો અને સરગવો। તો વિદ્યાર્થી મિત્રો તમને પરીક્ષામાં પૂછાય કે નીચેનામાંથી કયા બીજ પવન દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાય છે? તો આકડો, કણજી, શીમળો અને સરગવો। હવે પાણી દ્વારા જે બીજનો ફેલાવો તો કે જે બીજ હલકા પાણી, તો પાણીમાં શું થાય? પાણીમાં હલકા અને પાણીમાં તરે તેવા બીજ એ પાણીના પ્રવાહ સાથે આગળ ખેંચાઈ જાય છે અથવા પાણીની સાથે ધકેલાઈ જાય છે અને તે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાય છે। જેમ કે નાળિયેર, કમળ, રજકો, તકમરિયા એના જે બધા બીજ હોય તે પાણીની અંદર તરી જાય છે અને પછી એક જગ્યાએથી બીજી જગ્યાએ તે જતા રહે છે અને તેમને અનુકૂળ વાતાવરણ અને ભેજ મળે એટલે ત્યાં અંકુરિત થઈ જાય છે। ઓકે, ચલો નેક્સ્ટ, કીટકો। એક છોડથી બીજા છોડ ઉપર ઉડતા કીટકો એટલે કે ભમરી છે, પતંગિયા છે, એ બધા શું છે? એક છોડથી બીજા છોડ ઉપર ઉડતા કીટકો છે। તે કીટકો શું કરે? મધમાખી એ બધા શું કરે? બીજનો ફેલાવો કરે છે એટલે કે ફૂલની અંદર અને જે રજ હોય અને તેમનું જે ઉડે અને બેસે ત્યારે જે ડાળખીનું હલનચલન કે ફૂલનું હલનચલન થાય અને એના દ્વારા પણ બીજનો ફેલાવો થાય છે। નેક્સ્ટ, પક્ષીઓ અને પ્રાણીઓ વનસ્પતિના ફળ ખાય છે
અને અને એ જ્યારે જેમ કે પક્ષીઓ અને પ્રાણીઓ છે એ વનસ્પતિના ફળ તો ખાય છે અને એ ફળ ખાય છે ને એ જે બીજ છે એ તેમના શરીરમાં જાય છે અને શરીરમાં ગયા પછી જે બીજ પચેલા નથી એટલે કે તેમના પેટમાં જાય અને જે બીજ પચતા નથી એ બીજ છે એ મળ મુજબ પક્ષીઓની અગાર અને પ્રાણીઓના મળ દ્વારા તે બીજ બહાર આવે છે અને એ બીજ જમીન ઉપર પડે છે અને જમીનમાં તે મિશ્ર થઈ જાય છે અને આગળ ફેલાય છે ત્યારે એ પક્ષીઓ અને પ્રાણીઓ દ્વારા પણ બીજનો ફેલાવો થાય છે। હવે ગાડરું અને ગોખરુના બીજ એ કાંટાવાળા હોય। શેના હોય? ગાડરું અને ગોખરુના બીજ એ કાંટાવાળા। વિદ્યાર્થી મિત્રો, તમને પરીક્ષામાં પૂછાય કે કયું બીજ કાંટાવાળું હોય છે? તો ગાડરું અને ગોખરુના બીજ એ કાંટાવાળા હોય છે। તે પ્રાણીઓની રૂંવાટીમાં અને આપણા કપડામાં ચોંટી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી જાય છે। જ્યારે આપણે કોઈ ખેતરમાં જતા હોઈએ તો ત્યાં શું આપણા જે કપડાં હોય અથવા નીચે ઘસરાતા કપડાં પહેર્યા હોય તો ત્યારે શું થશે કે ખેતરની અંદરથી જે ગોખરું કે ગાડરું જે હોય છે તે અંદર ચોંટી જાય છે અને પછી તે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખરી જાય છે અને ત્યાં પાછું તેનો ફેલાવો થાય છે। ચલો નેક્સ્ટ, એકદળી બીજ અને દ્વિદળી બીજ। જે બીજની બે ફાડ ન થતી હોય તેવા બીજને એકદળી બીજ કહે છે। શું? જે બીજની બે ફાડ ન થતી હોય તો તેવા બીજને એકદળી બીજ કહે છે। જેમ કે જુવાર, ઘઉં, બાજરી, મકાઈ। વિદ્યાર્થી મિત્રો, તમે આ એકદળી બીજ તો આપણા ઘરમાં પણ જોવા મળે કે જે આપણે ઘઉં બનાવો, રોટલી છે તો રોટલીના જે ઘઉં હોય છે, જુવાર હોય છે, મકાઈ, બાજરી, એ બધા શું હોય? જે આખા દાણા હોય છે જેને આપણે પલાળીએ અથવા ફણગાવીએ તો તેની બે ફાડ થતી નથી તો તેવા બીજને આપણે શું કહીશું? એકદળી બીજ કહીશું। હવે દ્વિદળી બીજ, દ્વિદળી એટલે કે બે ફાડવાળા। કેવા? બે ફાડવાળા બીજ એટલે કે જે બીજની બે ફાડ થાય છે તેવા બીજને દ્વિદળી બીજ કહે છે। જેમ કે મગ, ચણા, તુવેર, ચોળા, વાલ, વટાણા, કેરીનો ગોટલો, આંબલીના કચુકા વગેરે જેને આપણે પલાળીએ, ફણગાવીએ અથવા બાફીએ છીએ તો તેની બે ફાડ થઈ જાય છે। ઓકે, ચલો નેક્સ્ટ, ખેડૂતની મહેનત એટલે કે બીજ વાવતા પહેલા ખેડૂત શું કરે છે? ખેતર ખેડે છે અને એ ખેતર ખેડવાથી જમીન કેવી બને છે? હા, જમીન કેવી બને છે? ખેતર ખેડવાથી જમીન ઉપર નીચે થાય છે એટલે કે નીચેની જમીન, નીચેની માટી ઉપર આવે અને ઉપરની માટી એટલે કે ઉપર આપણે જે સેન્દ્રિય ખાતર કે કુદરતી ખાતર નાખ્યું હોય તો તે જમીનમાં નીચે જઈ જાય છે અને માટીના જે મોટા ઢેફા હોય એ ભાગે છે અને માટીના કણો વચ્ચે જગ્યા વધતા તે જમીન કેવી બને છે? પોચી બની જાય છે અને આવી જમીનમાં જ્યારે બીજ વાવવા હોય તો તે બીજ સહેલાઈથી ઉગી જાય છે। અનુકૂળ ઋતુમાં ખેડૂત બીજની વાવણી કરે છે એટલે કે જે ખેતર ખેડ્યા પછી બીજા અથવા ત્રીજા દિવસે કે કોઈ ભેજવાળું વાતાવરણ હોય ત્યારે વાતાવરણ અનુકૂળ હોય તો તેવા આમાં પણ શું હોય? બીજના આધારે ઋતુ અનુસાર આપણે બીજની વાવણી કરવાની હોય છે। બીજ બગડે નહીં અને વાવણી માટે યોગ્ય રહે તે માટેની કાળજી પણ ખેડૂત રાખે છે। બીજનું ભેજથી રક્ષણ કરવા માટે ખેડૂત બીજને સૂકી જગ્યામાં સાચવી રાખે છે એટલે કે કોઈ બિયારણ હોય તો એ બિયારણ સડી ના જાય અથવા તે બગડી ના જાય અથવા તે પોચા અને ફૂગ આવી ના જાય તેના માટે તે ભેજ ના હોય અને સૂકી જગ્યા હોય ત્યાં ખેડૂત બીજને સાચવી રાખે છે।
ચલો હવે નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, શિકારી છોડ. શિકારી છોડ એટલે શું કે એવા છોડ હોય છે જે ઉંદર, દેડકા, કીડી મકોડા અને નાના જીવજંતુઓનો શિકાર કરીને ખાય છે. જો અહીં શિકારી છોડ હોય છે શું કે જે ઉંદર, દેડકા, કીડી મકોડા અને નાના જીવજંતુનો શિકાર કરે. તો એવું કયો છોડ હશે? તો શું છે કે કળશપર્ણ. કળશપર્ણ એક એવો છોડ છે હા જે શું કરે છે નાના જીવજંતુઓનો શિકાર કરીને ખાઈ જાય છે. જે ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા અને ભારતના મેઘાલય રાજ્યમાં જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને પરીક્ષામાં એવું પણ પૂછાય કે કળશપર્ણનો છોડ ભારતમાં ક્યાં જોવા મળે છે? તો શું આવશે? મેઘાલય રાજ્યમાં જોવા મળે છે. પછી એવું પ્રશ્ન પણ પૂછાય કે એવો કયો છોડ છે જે શિકાર કરીને પોષણ મેળવે છે? તો કયો છોડ આવશે? કળશપર્ણ. તો શું છે કે આ કળશપર્ણ કેવું હોય? તો આ કળશપર્ણનો આકાર છે ને એ આપણા કળશ એટલે કે જગ જેવો અથવા લોટા જેવો હોય છે. અને આ કળશપર્ણનું મોઢું એ પર્ણ એટલે કે પાંદડાથી ઢંકાયેલું હોય છે અને જેના કારણે જીવજંતુઓ તેની નજીક આકર્ષાય છે અને પછી તે જ્યારે એ જીવજંતુ તેના મોઢા આગળ આવે છે ત્યારે તે તેનું ઉપરનું જે પર્ણથી ઢંકાયેલું જે પર્ણ ખુલ્લું હોય છે તે જ્યારે તે જંતુ અંદર જાય એટલે અંદર ઉપરથી તે પર્ણ બંધ થઈ જાય અને તે જીવજંતુ તેની અંદર, વિદ્યાર્થી મિત્રો, એનો આકાર કેવો હોય ખબર? આવી રીતે કળશપર્ણ આવી રીતે ઝાડ હોય છે, એની ઉપર વેલામાં આવી રીતે લગાવેલું હોય છે અને એના ઉપર એક આમ પર્ણ જેવું એક ઢાંકણું હોય છે અને અહીં નાના નાના છિદ્રો આવેલા હોય છે કે અહીં જ્યારે કોઈ કીટક અંદર આવે છે ત્યારે આ ઢાંકણ જે પાંદડાનું જે ઢાંકણ છે એ બંધ થઈ જાય છે એટલે એકદમ હવા ચુસ્ત થઈ જાય અને આ નાના નાના જે રૂંવાટા છે એની અંદર એ જાળામાં એ કીટકો ફસાઈ જાય. કીડી મકોડા, દેડકા, ઉંદર એ ફસાઈ જાય છે અને પછી તે ગૂંગળામણથી અંદર મરી જાય છે અને પછી તેનો તે ખોરાક તરીકે મેળવી અને કળશપર્ણ પોષણ મેળવે છે અને તે બહાર નીકળી શકતું નથી. ચલો નેક્સ્ટ, વેલ્કો. વેલ્કો એ શું છે? એ જ્યોર્જ મેસ્ટ્રલ એટલે કે જ્યોર્જ મેસ્ટલ નામના એક દિવસ જ્યોર્જ મેસ્ટલ તેમના કૂતરા સાથે ફરીને પાછા આવતા હતા ત્યારે તેમણે જોયું કે તેમના કપડા પર અને કૂતરાના શરીર પર કોઈ વસ્તુ ચોંટેલી છે. તો એ શું હતું? એ એક પ્રકારનું બીજ હતું. તો એ બીજ ઉપર શું હતું? નાના નાના હૂક હતા અને જેની મદદથી તે કપડા પર સહેલાઈથી ચોંટી જતા હતા. આ જાણીને મેસ્ટ્રલને નવો વિચાર આવ્યો. શું બનાવવાનો? વેલ્ક્રો એટલે કે આપણા બૂટ અથવા સ્કૂલ બેગ કે અથવા આપણે ઘરની જે મચ્છર જાળી હોય છે એની અંદર બંને બાજુ ચોંટાડવાનું જે આવે છે એ વેલ્ક્રો હોય છે. તો આ વેલ્ક્રોનો ઉપયોગ આપણે શેમાં કરીએ છીએ? તો કે કપડામાં, બેગમાં, બૂટમાં, નાના બાળકોના સેન્ડલમાં આ વેલ્ક્રો લગાવેલી હોય છે. જાણવા જેવું. તો બાળ મિત્રો, આ જાણવા જેવું શું છે? તો કે દરેક વિદ્યાર્થીને આટલી માહિતી તો જાણ હોવી જ જોઈએ છે. કે તમને ખબર છે કે આપણે જે મરચાં ખાઈએ છીએ એ મરચાં કયા દેશમાંથી આવ્યા છે?
તો કે મરચાં એ પોર્ટુગલ દેશના વેપારીઓ અમેરિકાથી ભારતમાં લાવ્યા હતા. એટલે આપણે જે લીલા મરચાં, લાલ મરચાં જે આપણે ખાઈએ છીએ એ ક્યાંથી આવ્યા છે? અમેરિકાથી. પોર્ટુગલ દેશના વેપારીઓ અમેરિકાથી ભારતમાં લાવ્યા હતા. અને એ મરચું તો લાવ્યા, પણ તેની સાથે સાથે તે શું લાવ્યા હતા? બટાટા, ટમેટા, મગફળી અને ગવાર. તો તમારે વિદ્યાર્થી મિત્રો, તો તમારે પરીક્ષામાં એવું પૂછાય કે બટાટા કયા દેશમાંથી આવ્યા છે? હા, તો પછી શું કહેવાનું કે અમેરિકાથી આવ્યા હતા. એવી જ રીતે ભીંડા અને કોફી. તો ભીંડા અને કોફી એ આફ્રિકાથી આવ્યું. ક્યાંથી આવ્યું? આફ્રિકાથી આવ્યા હતા. જ્યારે કોબીજ અને વટાણા એ ક્યાંથી આવ્યા હતા? યુરોપથી. ઓકે. પછી ચીનથી સોયાબીન પ્રથમ અમેરિકા ગયું હતું. એટલે કે સોયાબીન આવ્યું હતું ક્યાંથી? ચીનથી. અને ચીનથી પછી સોયાબીન ક્યાં ગયું હતું? અમેરિકા ગયું હતું અને પછી ત્યાંથી આખી દુનિયામાં ફેલાયું હતું. હવે ચા છે, આપણે જે સવારમાં ઉઠતા જે ચા પીએ છીએ, તો એ આપણને ભારતના કયા રાજ્યની ભેટ છે? તો અસમ. ઓકે. ચલો નેક્સ્ટ. રીંગણા, મૂળા, વાલોળ, કારેલા, કેરી, સંતરા, બોર, કેળા, પાલક, પરવળ, દાણા અને મેથી એ આપણા ભારતીય દેશની પેદાશો છે. એટલે વિદ્યાર્થી મિત્રો, ભારત દેશની પેદાશો કહે તો રીંગણ, મૂળા, વાલોળ, કારેલા, કેરી, સંતરા, બોર, કેળા, પાલક, પરવળ, દાણા અને મેથી એ આપણી ભારતીય દેશી પેદાશો છે.